ગુજરાતના વિવિધ જિલ્લામાં ચાલુ વર્ષે યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। તાપીના વ્યારામાં જીએનએફસી ડેપો ખાતે ખેડૂતોએ ખાતર માટે લાઈનો લગાવી છે। જો કે કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ ખાતર નથી મળતું, જેથી ખેડૂતોમાં ભારે આક્રોશ ફેલાયો છે। જો ખેડૂતોને સમયસર ખાતર નહીં મળે તો પાક નિષ્ફળ જવાની ભીતિ છે। ખેડૂતો ખાતર માટે દોડધામ કરી રહ્યા છે, પણ ખાતર મળતું નથી। વહેલી તકે સરકાર ખાતર ઉપલબ્ધ કરાવે તેવી માંગ ઉઠી છે। 4 દિવસ થઈ ગયેલા છે, ખાતર નથી મળતું અને અમે ડેપો પર અમે રિક્વેસ્ટ કર્યું કે ખાતર જ્યારે આવશે ત્યારે અમને આપશે એ વાંધો નથી, પણ ખાલી અમને કૂપન આપી દો, કારણ કે કૂપન આપી દે તો પછી અમને વિશ્વાસ થાય કે અમને ખાતર મળશે, પણ ડેપો વાળા બી કૂપન નહીં આપતા। યુરિયા ખાતર માટે અમને કોઈ જવાબ એ લોકો સોમવારે આવેલી એક ગાડી તો અમારા આગળ હતા, એ લોકોને વેચી દીધું, અમે રહી ગયા પાછા। ઓગસ્ટ મહિનામાં પણ સરકારશ્રી દ્વારા જે પણ સપ્લાય પ્લાન આપવામાં આવશે તેને પણ આપણે પહોંચી વળવા માટે પ્રયત્નશીલ રહીશું। વિક્રેતાઓના ત્યાં જ્યાંથી ખાતરનું વિતરણ થતું હોય સઘન મોનિટરિંગ ચાલુ કર્યું છે ને લગભગ 19 જગ્યાએમાંથી 7 જગ્યામાં આપણને ક્યાંક નાની મોટી જેને કહેવાય કે ડિસ્ક્રિપન્સીઝ જે જોવા મળી એમાંથી એના પગલાં પણ લીધા છે।